ધોરણ 10 માં આઈડલમાં કયું પેપર છે? બીજું પેપર છે. એમાં પહેલો પ્રશ્ન જુઓ. પહેલા પ્રશ્નમાં જવાબ આપો. આઈએમપી છે, પરીક્ષામાં પૂછાશે. ચલો ધ્યાન આપજો કેવી રીતે ગણાય. સૌથી પહેલું સમીકરણ આ લખ્યું છે તમારું. બીજું સમીકરણ લખ્યું છે આ રીતે. હવે આમાં એ વાળું પદ જે છે ને એનો ભાગાકાર કરો. બી વાળું જે પદ છે એનું શું કરો? ભાગાકાર કરો. અને સી વાળું જે પદ છે એનું ભાગાકાર કરો. ચલો આ ઉડી ગયા, જવાબ શું આવે? 1. આ ઉડી ગયો, જવાબ શું આવે? 1. અહીંયા છેદ ઉડાડું તો 2 × 4. નીચે શું લખાય? 2 × 5. 2 ઉડી ગયા તો જવાબ શું આવે? 4/5. યાદ કરો, 2 વાર માઇનસ હોય તો જવાબ શામાં આવે? પ્લસમાં આવે. કઈ વસ્તુમાં? ગુણાકાર અને ભાગાકારમાં. તો એનું મિનિંગ થાય છે કે પહેલા બે નો જવાબ કેવો આવે છે? સરખો. પણ છેલ્લાનો જવાબ શું નથી આવતો? સરખો આવતો નથી. તો આમાં કઈ વાર્તા એપ્લાય થઈ? પહેલા ભણે છે અને પછી ભણવાનું છોડી દે તો આમાંથી કયો આલેખ આવે? હા, એટલે કે ન ઘરનો ન ઘાટનો. ન ઘરનો ન ઘાટનો. પહેલા ભણે છે પછી ભણવાનું છોડી દે તો જવાબ શું આવશે આમાં? સમાંતર. જવાબ શું આવશે આમાં? આગળ જવા દો. ખબર પડી ગઈ કઈ રીતે કરાય? પરીક્ષામાં આના ચાન્સ વધારે છે આવવાના. એ નો ભાગાકાર, બી નો ભાગાકાર, સી નો ભાગાકાર. આ સરખો હોય તો જવાબ શું આવે? 1. સરખો જવાબ શું આવે? 1. 2 વાર માઇનસ હોય તો બની શું જાય? પ્લસ. અને આમાં છેદ ઉડાડતા આવડે? 8 ને શું લખાય? 2 × 4. 10 ને શું લખાય? 2 × 5. 2 ઉડી ગયા, જવાબ શું આવે? હા, તો ધ્યાનથી જો, પહેલા બે નો જવાબ સરખો પણ બીજાનો જવાબ સરખો આવતો નથી. એટલે પહેલા ભણે છે અને પછી ભણવાનું છોડી દે એટલે ન ઘરનો ન ઘાટનો. ક્લિયર? આગળ જઈએ. આમાં જવાબ આપો. વિવેચક. જો પહેલા તો આ ડી નું સૂત્ર યાદ રાખ્યું. ડી ને શું કહેવાય? ડી ને શું કહેવાય? વિવેચક. ડી નું સૂત્ર શું થાય? b² - 4ac. ચલો એની કિંમત કોણ કહેશે? એની કિંમત કોણ કહેશે? ઉપરથી જોઈને 2. ચલો બી ની કિંમત કોણ કહેશે? -3. સી ની કિંમત કોણ કહેશે? ચલો કિંમત મૂકો તો જવાબ આવી જશે. ચલો કિંમત મૂકો. બી ની કિંમત -3, એ ની કિંમત 2, સી ની કિંમત -5. ચલો -3 નો વર્ગ 9. હવે ધ્યાન આપો. -4 × 2 × -5. શું જવાબ આવે? 10 ને 1 40 +40. જવાબ શું આવશે? +40. કોઈ કહી શકે કેમ પ્લસ? આનો જવાબ પ્લસ કેમ આવ્યો? કારણ કે 2 વાર માઇનસ હોય તો જવાબ શું બની જાય? પ્લસ બની જાય. અહીંયા +40. હવે આનો જવાબ શું આવે? 49. જવાબ છે 49. શામાં છે? 49. ચલો આગળ જઈએ. આમાં બોલો શું જવાબ આવે? એકદમ સહેલું. સૂત્ર કોનું મુકાય? સૂત્ર કોનું મુકાય? an ની કિંમત 4 છે, b ની કિંમત -7, n ની કિંમત 7. ઓકે, તો a ની વેલ્યુ શોધો. a ની વેલ્યુ શોધો. કયું સૂત્ર મુકાય? ધ્યાનથી વિચારો. કયું સૂત્ર મુકાય? an નું સૂત્ર મુકાય. ચલો an નું સૂત્ર શું? a + n - 1 × d. an ની વેલ્યુ કેટલી? વેરી ગુડ. કેટલી છે? 4. a ની વેલ્યુ શોધવાની છે સર. n ની વેલ્યુ 7, d ની વેલ્યુ -7. ચલો શું જવાબ આવે? 6. હવે અહીંયા ધ્યાનથી જુઓ તો 6 × -7 શું જવાબ આવે? -42. જવાબ આવશે અહીંયા a - 42. તો
ગુણ્યા -7, તો જવાબ શું આવે? -42. આ બીજાને ઘેર જાય તો શું બને? પ્લસ. હવે બોલો શું જવાબ આવે? જો છે 46 જવાબ. MCQમાં 46 જવાબ શામાં છે? બોલો કોઈ ભારે લાગે છે આમાં? કઈ ભારે હતું? આગળ જવા દો. ઓકે, આમાં બોલો. યાર કેટલી વાર આવી ગયો. વાય અક્ષથી લંબ અંતર શું ના હોય કોઈ દિવસ? હા, તો પહેલા કયા MCQ ચોકડી મારી દેવાની? આના ઉપર શું કરી દેવાની? ચોકડી મારી જ દેવાની. કેમ? અંતર માઇનસમાં આવે નહીં. તો આ બે ચોકડી ભાગી ગઈ. હવે વાય કીધું છે તો પહેલું કયું ગણાય? એક્સ. અને બીજું કયું ગણાય? તો વાય કીધું છે તો કયું જોવાય? એક્સ અક્ષ. તો શું જવાબ આવે આમાં? વેરી ગુડ. જવાબ શું આવે? 3. યાદ રાખજો, અહીંયા કયું અક્ષ કીધું છે? વાય અક્ષ કીધું. કયું અક્ષ કીધું છે? વાય અક્ષ. અને વાય અક્ષ કીધું હોય પેન બદલી આ રીતે. કયું અક્ષ કીધું છે? વાય અક્ષ કીધું છે. વાય અક્ષ કીધું હોય તો કયું જોવાનું? એક્સ જોવાનું. વાય કીધું હોય તો કયું જોવાનું? એક્સ. અને એક્સ કીધું હોય તો વાય. ખબર પડી ગયા? ચલો એક પ્રશ્ન પૂછું, તમારામાંથી જોઈએ કેટલા લોકોને આવડે. પ્રશ્ન નંબર 4. -9 -5 માં એક્સ અક્ષથી લંબ અંતર. કોણ જવાબ આપશે? હાથ ઉપર કરીને કહો. હાથ ઉપર કરીને જવાબ આપો. આનો જવાબ કોણ આપશે? એકદમ ઈઝી છે. સમર્થની હાથ. સમર્થ ભાઈ જવાબ આપશે. બોલો સમર્થ. વેરી ગુડ. માઇનસ. હવે તને ચો વેચવા જવું? અંતર માઇનસમાં હોય લ્યા, તો શું જવાબ આવે? શું જવાબ આવે? 5. કયું અક્ષ કીધું છે? એક્સ અક્ષ. તો પહેલું એક્સ હોય, બીજું એક્સ અક્ષ કીધું છે તો એક્સ અક્ષ જોવાનું નહીં. જે કીધું હોય એ જોવાનું નહીં. તો જવાબ શું આવે? 5. પણ અંતર શું ના આવે? માઇનસમાં આવે નહીં. એટલે શું જવાબ આવે? +5. અને ગર્વથી -5. શું કરવાનું યાર તમે? આ તો હેલા જવાબ તો આપો યાર. આટલા તો ચલો, આ ખબર પડી ગઈ. આગળ જઈએ. રિમોટ આમાં કયું? પાછળ બેક. ઓકે, ચલો કેટલા MCQ પૂરા કર્યા આપણે? 4. 5મા નંબરનો જવાબ આપો. શું જવાબ આવે? 1. કેવી રીતે ખબર પડી? sec² sin -tan² sec² 30 tan² 30 બરાબર ખાલી જગ્યા. યાદ રાખજો, હું અહીંયા જે લખું એમાંથી પરીક્ષામાં 100% હશે. અહીંયા જે લખીશ એ પરીક્ષામાં 100% નીકળશે. પહેલું સૂત્ર આ sin² θ પ્લસ cos² θ. જવાબ શું આવે? 1 આવે. ક્લિયર? હવે આના ઉપરથી કે MCQ બનાવું છું. જોઈએ તમારામાંથી ઇન્ટેલિજન્ટ કોણ છે. પ્રશ્ન આવો છે, sin² 100 વત્તા cos² 100 બરાબર ખાલી જગ્યા. શું જવાબ આવે? 1 આવે. જવાબ આવે 1. બીવડાવવા માટે શું લખશે? 100 લખશે. બીવડાવવા માટે અહીંયા 30 લખશે. આ બાજુ પણ 30 હશે. તો બીવાની જરૂર નથી. તો એક આ ખાસ તૈયાર કરો. બીજું એક MCQ, sec² θ -tan² θ બરાબર શું આવે? 1. એક આ તૈયાર કરો. ચલો આ પ્રશ્ન પરીક્ષામાં બીવડાવવા માટે તમને આવું લખશે, sec² 60 -tan² 60. જવાબ શું આવે? 1. અને આનો પણ જવાબ શું આવે? 1. કારણ કે ખૂણો કેવો છે? સરખો. ખૂણો કેવો છે? સરખો. તો જવાબ શું આવશે આમાં? આમાં જવાબ શું આવશે? 1. સર ત્રીજા નંબરનું કયું સૂત્ર આવે એ જોઈ લે.
તો ત્રીજા નંબરનું સૂત્ર આવશે cos સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. તો આ 3 સૂત્ર ખાસ તૈયાર કરી લેજો, પરીક્ષામાં 100% પૂછાશે. આને નિત્યસમ બોલાય. આ સૂત્રનું નામ શું કહેવાય? નિત્યસમ. આગળ જઈએ, આનો જવાબ આવશે 1. ચલો આમાં બોલો. મહાદેવનું સૂત્ર. કોનું સૂત્ર આવ્યું? મહાદેવ. પહેલા શું લખવાના? 3 બરાબર કરીને શું લખવાના? 2 વત્તા કરીને શું લખવાના? 1. મહાદેવનું સૂત્ર શીખવાડો. 3 2 1. અહીંયા શું લખવાનું? મહાદેવ. મહાદેવે શું નાખ્યું? ત્રિશૂળ, પર્વત, હાડ. આવડી જાય સૂત્ર? હવે અહીંયા ધ્યાનથી જો કોણ છે? અહીંયા ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો. અહીંયા કઈ પાર્ટી છે? ઝેડ. અહીંયા કઈ પાર્ટી છે? નહીં થાય, સેન્સિટિવ એરિયા થઈ ગયો. અહીંયા ઝેડ દેખાય છે, તો આ ઝેડ ના કરતા બનાવો. આ પાર્ટી બીજાને ઘેર જાય તો શું બને? શું બની જાય? માઇનસ. મને એમ કહો, આમાં જવાબ શું આવે? ધ્યાનથી જો, 3m માઇનસ 3m, તો શું આમાં કયો જવાબ આવે? 2x બાય. એકદમ સહેલું, એકદમ સહેલું હતું ને. આગળ જી, આમાં બોલો કઈ રીતે સોલ્વ કરશો? ગુસા 5795 બરાબર 57m માઇનસ 95. એમની વેલ્યુ શોધવાની. ચલો ગુસા શોધીશું. 57 કોના વડે ભાગાય? 3 ની ચાવી લાગી જાય. 3 કરો, કેટલા થાય? 2 27 19 19 એકા 19. ચલો પેલી બાજુ 5 વડે ભાગો. 5 45. 45 એટલે હા, તો કોમન કયું આવે? ગુસા એટલે શું? કોમન. કોમન કઈ વસ્તુ છે બંનેમાં? તો આનો જવાબ શું આવે? આનો જવાબ શું આવે? 19. તો અહીંયા મેં 19 લખ્યા બરાબર 57m માઇનસ 95. મને કહો, આ બીજાને ઘેર જાય તો શું બને? પ્લસ. સરવાળો કરો ને, સરવાળો કરો, કેટલો આવશે? 1 આપી દો. 14 10 ને 114. 114 57m. આ ક્યાં જાય? ભાગાકારમાં. ચલો હવે ભાગાકાર કરો ને, શું જવાબ આવે? ભાગાકાર કરો, શું જવાબ આવશે? 2. આને 2 વડે ભગાઈ જશે તો 2 m કેટલા આયા? 2. આમાં જવાબ શું આવશે? આમાં જવાબ શું આવશે તમારો? 2 આવશે. જવાબ શું આવશે? 2. ક્લિયર? મને કઈ ભારે લાગ્યું નથી. 8માં જવાબ આપો. ભાઈ 50 વાર ચલાવી દીધું છે. શૂન્યનો સરવાળો. સૂત્ર શું આવે? શૂન્યનો સરવાળો. સૂત્ર શું છે? માઇનસ બી અપોન એ. વધારે આમાં ટાઈમ પાસ કરીશું નહીં. માઇનસ બી અપોન એ. ચલો સિક્કાને આ મેં ચલાવ્યું તો ચલો સિક્કાને કેટલી સપાટી હોય? સિક્કાને કેટલી સપાટી હોય? 2. એકવાર ઉછાળતા પણ કેટલા સિક્કાને? હા તો યાદ કરો, અહીંયા મેં ઉછાળવાની સંખ્યા લખાઈ હતી અથવા સિક્કાની સંખ્યા. આ 2 લખાયું આજે સવારે. સિક્કાની સંખ્યા. અહીંયા કોની સંખ્યા વધારે છે? ઉછાળવાની કે સિક્કાની? તો જે સંખ્યા વધારે હોય ને એ લખાય. કાન ખુલ્લા કે ફરીથી બોલું? ફરીથી. કેટલી વાર ઉછાળ્યા છે? 1 વાર. કેટલા સિક્કા છે? તો જે આંકડો મોટો હોય ને એ અહીંયા લખાય n માં. તો 1 મોટા કે 3 મોટા? 3 મોટા. તો જવાબ શું આવશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8. શું જવાબ આવે? 8 જવાબ આવે. શું જવાબ આવશે? 8. ફરી ચલાવું છું, ખબર ના પડી હોય તો. યાદ કરો, મેં તમને એવું કીધું હતું, પહેલા શું લખાય? સપાટી. પહેલા શું લખાય? સપાટી. પછી મેં શું લખ્યું હતું? n. n એટલે શું? ઉછાળવાની સંખ્યા અથવા
સિક્કાની સંખ્યા. હવે આ બંનેમાંથી જે વધારે નંબર હોય ને એ પસંદ કરે. આ બંનેમાંથી જે વધારે નંબર હોય એ પસંદ કરે. ચલો મને એમ કહો કેટલા વાર ઉછાળ્યું છે? ચલો સિક્કા કેટલા? આ બંનેમાંથી મોટા કોણ? તો એ આંકડો અહીંયા લખાય. એ આંકડો અહીંયા લખાય. ખબર પડી ગયા વસ્તુ? તો અહીંયા આપણે એ રીતે લખ્યું છે. આગળ જઈએ. ચલો આમાં બોલો. આ તો મેં મસ્ત શોર્ટકટ ટ્રીક શીખવાડી હતી. ચલો sec θ બરાબર 5/3. sec θ નું સૂત્ર કોણ? કર્ણ ભાગ્યા પાસે. કર્ણ ભાગ્યા પાસે. tan θ નું સૂત્ર કોણ કહેશે? તો સામે ભાગ્યા પાસે. ચલો મને કોની વેલ્યુ ખબર છે? પાસેની. હવે મને કહો છેદમાં 3 હોય એવું કોઈ દેખાય છે આંકડો? છેદમાં 3 હોય એવું કોઈ આંકડો દેખાય છે? શું કર મારે પાયથાગોરસ વાપરવું છે અહીંયા? જવાબ ખબર પડે છે હું શું કહું છું? ફક્ત તમને આ તો ખબર હોવી જોઈએ કે આજ ના ખબર હોય તો દાખલો કઈ રીતે ગણશો? તમને આજ ખબર ના હોય તો દાખલો કઈ રીતે ગણશો? આ બે વસ્તુ ખબર હોવી જરૂરી છે. સર અમને અત્યાર સુધીમાં એટલું નહીં ખબર કે ભાઈ કયામાં કયું સૂત્ર આવે. તો ધ્યાન આપી દેજો. sin θ નું સૂત્ર છે, sin θ નું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. બીજું cos θ નું સૂત્ર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ત્રીજું tan θ નું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો મને કોઈ કહી શકે સાઇન નો દુશ્મન કોણ હતો? સાઇન નો દુશ્મન કોણ? કોસેક. તો કોસેક આનું ઊંધું થાય. આનું ઊંધું. કર્ણ ભાગ્યા સામે. મને કોઈ કહી શકે આ પાર્ટીનું દુશ્મન કોણ? કોણ આવે? sec θ. તો ઊંધું બોલો. કર્ણ ભાગ્યા પાસે. કોઈ કહી શકે આનું દુશ્મન કોણ? cot θ. ઊંધું લખાય. પાસે ભાગ્યા સામે. તો આ ખાસ જો તમને ના આવડતું હોય તો આ ખાસ સૂત્ર તૈયાર કરી લેજો. આગળ જઈએ. ચલો આમાં બોલો. મોટામાં મોટી જીવાને શું કહેવાય? વ્યાસ કહેવાય. આમાં આ પ્રશ્ન તો ભાઈ બધાને આવડવું જોઈએ. આ તો મોસ્ટ આઈએમપી છે. મોટામાં મોટી જીવાને શું કહેવાય? વ્યાસ કહેવાય. આ પૂછાશે. ચલો આમાં જવાબ આપો. ચલો આમાં શોર્ટકટ ટ્રીક આપું છું. આમાં માર્ક કટ ના કરવું હોય તો ધ્યાન આપજો. દીપાંશુ. z બરાબર x બાર બરાબર મધ્યસ્થ માઇનસ x બાર. ક્લિયર? સેમ ટુ સેમ છે. z માઇનસ m બરાબર m માઇનસ x બાર. કંઈક ફરક દેખાય છે? હજી એક જુઓ. z માઇનસ x બાર બરાબર x બાર માઇનસ m. સર માથું ફરી ગયો મારે. અમારે તો માથું ફરી ગયું. જો આમાં જવાબ આવે 3, આમાં જવાબ આવે 2, આમાં જવાબ આવે -3. ઓ સાહેબ એવું હોય. ચમ જો અહીંયા જવાબ શું છે? 3. હવે આમાં તમે ઉપર જો નિશાની કેવી થઈ? પહેલા એમ કેવા હતા? પ્લસ. હવે કેવા થયા? હવે x બાર કેવા છે? તો હવે કેવા થયા? પ્લસ. તો અહીંયા જવાબ શું આવી ગયું? અને જ્યારે m અને m ની વચ્ચે કોઈ સંખ્યાની વાત આવશે તો જવાબ શું આવશે? 2. x અને x બાર ની વાત હશે તો વચ્ચે કયો જવાબ આવશે? -3. આ ખાસ તૈયાર કરી લેજો. આની બહારનું ના પૂછે. મને સાબિતી આવડે છે, સાબિતી હું શીખવાડી શકું છું, પણ મેં તમને શોર્ટકટ ટ્રીક જ કહી દીધું. આ સિવાયનું કોઈ ના પૂછે. કાં તો પૂછે 3 પૂછે, કાં તો પૂછે -3 પૂછે, અથવા 2 પૂછે. 2 ક્યારે આવે? એમ જોડે હોય તો વચ્ચે શું આવે? 2. આમાં કઈ રીતે યાદ રાખવાનું? x બાર અને x બાર ક્યાં હોવા જોઈએ? છેલ્લે. x બાર ક્યાં હોવા જોઈએ? યાદ રહે કે ના રહે? અહીંયા x બાર ક્યાં? છેલ્લે. અહીંયા x બાર ક્યાં? છેલ્લે. તો છેલ્લે x બાર હોય, તીર મહાદેવનું તીર છેલ્લે હોય
તો કઈ આંખ ખુલશે? ત્રીજી આંખ. યાદ રાખો, તીર ક્યાં હોય? છેલ્લે હોય. તો જવાબ 3. ક્લિયર છે? તો આટલું યાદ રાખજો. આના ચાન્સ ઓછા છે, આ નહીં પૂછાય, પણ આ બેના શક્યતા વધારે છે. આ સ્ટાન્ડર્ડ મેક્સમાં જ પૂછાશે. આ પૂછવું હોય તો કયા મેક્સમાં પૂછાશે? સ્ટાન્ડર્ડ મેક્સ. તમારા આ બેમાંથી એક આવશે. તો 3 શામાં યાદ રાખશો? ત્યારે તીર ક્યાં હોય? છેલ્લે. જો તીર છેલ્લે, તીર છેલ્લે. તો શું લખવાનું? 3. અને મહાદેવ, મહાદેવ એન્ડ મહાદેવથી ચાલુ થાય છે, શરૂઆત મહાદેવથી શરૂઆત થાય. તો જવાબ શું લખવાનું? 2. આ યાદ રાખજો. સાબિતી છે મારી જોડે, તમે કહેતો સાબિતી કરી શકું, પણ એટલો ટાઈમ નથી, એટલે અત્યારે આ શોર્ટકટ ટ્રીક યાદ રાખી લો. આ યુટ્યુબ ઉપર પણ નહીં મળે આટલું ડીપમાં જેટલું મેં અહીંયા ચલાવ્યું છે. આગળ જઈએ. એટલે આમાં જવાબ બોલો શું આવે? આ ઝેડ માઇનસ એક્સ બાર ન આ રીતે લખાય, મધ્યસ્થ એમ એક્સ બાર. તીર ક્યાં છે? તીર ક્યાં છે? છેલ્લે. તો જવાબ શું આવશે? 3. તો જવાબ શું આવશે? 3. તીર છેલ્લે હોય તો જવાબ શું આવશે? 3. તીર છેલ્લે હોય તો જવાબ શું આવશે? 3. ક્લિયર છે? આ મોસ્ટ ટાઈમ બી ચલાય. આગળ જઈએ. આમાં જવાબ આપો. સાચું છે કે ખોટું છે? ખોટું. કેમ? √3 રિયલમાં કઈ સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો અહીંયા આ પાર્ટીએ શું કીધું છે? સમય સંખ્યા છે. જવાબ કેવો આવશે? ખોટું આવશે. જવાબ કેવો આવશે? ખોટું. ભાઈ તીર અહીંયા લખાતું નહીં, નીચે લખી દીધું. ખોટું જવાબ આવે. આ સમય સંખ્યા નથી. કઈ સંખ્યા છે આ? અસમય. ચલો આગળ બોલો. આમાં ચતુર્થા ઘાત બહુપદીની મહત્તમ શૂન્ય 4 મળી શકે છે. જેટલી ઘાત એટલા શૂન્ય. શું બોલ્યો હું? જેટલી ઘાત તેટલા શૂન્ય. આ મોસ્ટ એમપી લાઈન છે. એકવાર બોર્ડમાં આ એમસીક્યુ પૂછાઈ ગયું, ધ્યાનથી જોજો. તમે મને જવાબ આપજો. n ઘાત વાળી બહુપદી માં શૂન્યની સંખ્યા કેટલી? શૂન્યની સંખ્યા કેટલી? તો જવાબ શું આવે? n. શૂન્યની સંખ્યા કેટલી આવે? n. ચલો પ્રશ્ન નંબર 15. 100 ઘાતવાળી બહુપદી. કેટલા ઘાતવાળી બહુપદી? બહુપદીમાં શૂન્યોની સંખ્યા કેટલી? શું જવાબ આવે? 100. તો અહીંયા કેટલી ઘાત છે? 4 ઘાત. કેટલી ઘાત છે? તો શું 4 શૂન્ય મળશે? જવાબ શું આવશે? સાચું. જવાબ શું આવશે? સાચું. ખાસ તૈયાર કરી લેજો. આગળ જવા દઉં? આગળ જવા દઉં? ઓકે. ચલો આમાં બોલો. પહેલાથી ભણવાનું છોડી દે છે. પહેલાથી ભણવાનું છોડી દે છે તો શું એનો આલેખ? આનો આલેખ કેવો આવશે? 4 રસ્તા ખુલી જશે. સવારે અલગ કામ, બપોરે અલગ કામ. આ આલેખને શું કહેવાય? છેદથી. શું આનો જવાબ સાચો આવે? જવાબ કેવો આવશે? સાચું આવશે. જવાબ કેવો આવશે? સાચું. ચલો આમાં કોઈ ડાઉટ છે? ચલો એના પછી જુઓ 16મું. આની અંદર તમે બંનેનો સરવાળો કરી દેવાનો. આ બંનેનું શું કરી દેવાનું? સરવાળો. ચલો સરવાળો કરો ને ફટાફટ. આનો સરવાળો કરો. P of A બરાબર 0.092. P of A બાર બરાબર 0.008. સરવાળો કરો. 10 વધી પડી 1. 10 વધી પડી 1 પોઈન્ટ. સરવાળો 1 આવ્યો. સરવાળો 1 આવે છે. તો જવાબ શું આવશે આનો? જવાબ ખોટું. ક્યારે આ સાચું પડો? હા. કેમ? કારણ કે આવું છે. આવું એમસીક્યુ પૂછાશે. બરાબર 1 થાય. સાચું કે ખોટું? સાચું. આમાં જવાબ શું આવે? સાચું. આવું એમસીક્યુ પૂછી શકે છે. અને આવું એમસીક્યુ પૂછે તો શું જવાબ આવે? કહેજો મને. શું જવાબ આવે? ખોટું. કેમ? શું લખ્યા મેં? -5. તો આ એક એક્સ્ટ્રા તૈયાર કરી લેજો. 16માં. 16માં આ એક્સ્ટ્રા તૈયાર કરી લેજો.
આમાં કેમ સાચું આવ્યું? કારણ કે સરવાળો કેટલો થવો જોઈએ? 1. આમાં કેમ ખોટું આવે? સરવાળો કેટલો થયો? -1. આવું કોઈ સૂત્ર આવતું નથી. અહીંયા કેમ ખોટું પડ્યું? સરવાળો શું નથી આવ્યો? 1 આવ્યો નથી. ચલો આમાં બોલો. n પદોનું સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a n-1 ઇન્ટુ d. આ તો બધાને આવડે. સરવાળાનું સૂત્ર કયું? તો યાદ રાખજો, સરવાળાનું સૂત્ર કયું છે? Sn વાળું છે. સરવાળાનું સૂત્ર કયું છે? Sn વાળું. ચલો આમાં બોલો. શું આવે? વર્તુળના સામસામેના બે બિંદુઓને જોડવાથી મળતી જીવાને શું કહેવાય? ઓકે, આમાં થોડું કન્ફ્યુઝન છે, અત્યારે દૂર કરીએ. આનો જવાબ થોડીક વાર 2 મિનિટ આપો મને. હેડો. કયો MCQ છે? 18મું. ઓકે, સામસામેના બે બિંદુઓને જોડવાથી મળતી જીવાને. હવે જો આમાં એક વાક્ય રહી ગયું, મધ્ય બિંદુ લખવું પડે તો વ્યાસ આવે. આમાં ભૂલ છે પ્રશ્નમાં. સામસામેના બિંદુથી જોડવાથી. હવે જો હું સામસામેના બિંદુને જોડું અહીંયાના, તો થોડી આ વ્યાસ થાય. આ થોડી વ્યાસ થાય. તો આ લોકોને એક વાક્ય સ્પષ્ટતા કરી નથી કે કેન્દ્ર એનું શું છે? મધ્ય બિંદુ. અહીંયા લખવું પડે, એક વાક્ય લખવું પડે, કેન્દ્ર શું છે? મધ્ય બિંદુ. તો જવાબ શું આવે? તો જવાબ શું આવે? વ્યાસ આવે. એટલે આમાં પ્રશ્નમાં ભૂલ છે. ફ્રીમાં માર્ક મળી જાય જો આ પ્રશ્ન પૂછી લે. આમાં જવાબ શું આવશે? વ્યાસ. કેન્દ્ર શું છે? મધ્ય બિંદુ. કેન્દ્ર શું છે? મધ્ય બિંદુ. તો જવાબ શું આવે? વ્યાસ આવે. ક્લિયર? આગળ જઈએ. 19મું. અશક્ય ઘટનાની સંભાવનાની કિંમત કેટલી મળે? 0. તો અશક્ય હોય એની સંભાવના કેટલી? 0. અને શક્ય હોય એની સંભાવના કેટલી? 1. આ યાદ રાખજો. ક્લિયર? આગળ જઈએ. 20માં જવાબ આપો. વર્ગ લંબાઈ કે તો બાદબાકી કરવાની. વર્ગ લંબાઈ કે તો શું કરવાની? બાદબાકી. 100 માંથી 50 જાય, શું જવાબ આવે? 50. તો આનો જવાબ શું આવશે? 50. ક્લિયર? આગળ જઈએ. આમાં બોલો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એકદમ સહેલું છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr/h. આ તો પાયલ છે. આ તો શું? પાયલ. ક્લિયર? આવડે ને આવા સૂત્રો તો? આગળ જઈએ. ચલો આમાં બોલો. વર્તુળનું ક્ષેત્રફળ πr² અને વૃત્તાંશનું ક્ષેત્રફળ. હા, આ તો શું છે? વર્તુળની પરિમિતિ છે અથવા પરિઘ. આ તો આવત ના. ક્લિયર? અહીંયા પૂરું થાય છે.